નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુર ટોલ પ્લાઝા નજીક જૂનાગઢથી રાજકોટ તરફ જતા હાઈવે પર ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના। જૂનાગઢથી રાજકોટ તરફ જતા દેવડા ઉપેશભાઈની કાર જેતપુર ટોલ ટેક્સ પહોંચી તે પહેલા જ અચાનક બંધ પડી ગઈ। કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા ચાલકે સમય સૂચકતા વાપરી કાર સાઈડમાં ઊભી રાખી દીધી। કાર ચાલકે સતર્કતા દાખવીને પોતાનો તમામ સામાન સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા મોટી જાનહાનિ ટળી। જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર આગની લપેટમાં આવી ગઈ। આગ અંગે 100 નંબર 112 અને ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી। જો કે ટ્રાફિકના કારણે ફાયરની ટીમ પહોંચી તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન। આશીષ પાટડિયા, જેતપુર।